આજે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન સહિતના સંગઠનો આ હડતાલમાં જોડાતા રાજ્યભરના બેન્કિંગ વ્યવહારોને ગંભીર અસર પહોંચી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ હડતાલના કારણે ગુજરાતમાં અંદાજે 15,000 કરોડ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને અસર જોવા મળી રહી છે. આ રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતભરમાં બેંક કર્મચારી વિવિધ બેનરો સાથે રોડ ઉપર ઉતર્યા છે. બેંક કર્મીઓએ ગવર્મેન્ટ કી હિટલરશાહી નહીં ચલેંગી, લેબર કોડ વાપસ લેના હોગા જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. દેશના 10થી વધુ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની માંગ છે કે સરકાર નવો લેબર કોડ પરત લે. વડોદરાથી લોકલ બેંક એમ્પ્લોઈઝ કોઓર્ડિનેશન કમિટીના જનરલ સેક્રેટરી ડીએલ વ્યાસે જણાવ્યું હતું કે દેશના 10 કેન્દ્રીય મજૂર સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. બેન્કિંગ ઉદ્યોગના 3 મુખ્ય સંગઠનો એઆઈબીઈએ, એઆઈબીઓએ અને બીઈએફઆઈ એ પણ આ હડતાલમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. લેબર કોડ પાછા ખેંચવાની અમારી માંગણી છે. સરકારે તાજેતરમાં જે 4 નવા લેબર કોડ દાખલ કર્યા છે તે કર્મચારીઓના હિતમાં નથી. એનાથી માલિકોને હાયર એન્ડ ફાયર એટલે કે ગમે ત્યારે નોકરીએ રાખવા અને છૂટા કરવાની નીતિ મળી જશે. તેઓએ કહ્યું કે અત્યારે દેશના યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે અમારી માંગ છે કે કોન્ટ્રાક્ટ પ્રથાને બદલે કાયમી નોકરીઓ હોવી જોઈએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિવાયની લગભગ તમામ પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરની બેંકો આજે બંધ છે. સ્ટેટ બેંકની કામગીરી ચાલુ છે, પરંતુ બાકીની મોટાભાગની બેંકોના કર્મચારીઓ કામથી અળગા રહ્યા છે. સુરતમાં સવારથી જ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ યુનિયન અને અન્ય પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં કામદારો સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ હડતાલમાં માત્ર બેંક કર્મચારીઓ જ નહીં, પરંતુ એલઆઈસી, રેલવે, પોસ્ટ, ઇન્કમટેક્સ, એસટી, આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાયા છે. સુરતના કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક યુનિયનોએ પણ આ લડતને ટેકો જાહેર કર્યો છે. હડતાળના કારણે રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેશ ડિપોઝિટ, વિથડ્રોઅલ અને ચેક ક્લિયરિંગ જેવી સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. જોકે ખાનગી બેંકો અને ઓનલાઈન ડિજિટલ ટ્રાન્ઝેક્શન કાર્યરત હોવાથી સામાન્ય નાગરિકોને આંશિક રાહત મળી છે, પરંતુ સરકારી કચેરીઓ અને જાહેર ક્ષેત્રના એકમોમાં કામકાજમાં મોટી રૂકાવટ જોવા મળી રહી છે. ટ્રેડ યુનિયનના અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ નહીં દાખવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સુગીત પાઠકજી, એઆઈટીયુસી, સુરત. સરકાર જૂના 43 શ્રમ કાનૂનોને રદ કરીને નવા 4 લેબર કોડ લાવી છે. વારંવાર અમે સરકારને રજૂઆત કરી છે કે આ 4 નવા લેબર કોડ એ દેશના કામદાર વર્ગના હિતોની વિરુદ્ધ છે. આ 4 લેબર કોડ રદ કરીને ફરી પાછા જૂના મજૂર કાયદાઓ બહાલ કરો અને આ જ માંગણીને લઈને આજે અમે હડતાલ પર ઉતર્યા છીએ. સરકારે આ 4 નવા લેબર કોડ લાવતી વખતે કોઈ પણ ટ્રેડ યુનિયન સાથે ચર્ચા કરી નથી અને તમામ ટ્રેડ યુનિયનોએ આ 4 નવા લેબર કોડનો વિરોધ કર્યો છે, પણ આ બેરી સરકારે વિરોધને સાંભળવા તૈયાર નથી, એટલે અમારે ફરીવાર રસ્તા પર ઉતરવું પડ્યું છે. જ્યાં સુધી સરકાર દ્વારા લાવવામાં આવેલા 4 નવા લેબર કોડ રદ નહીં થાય ત્યાં સુધી અમારે રસ્તા પર ઉતરવું પડશે. અને એક વાત યાદ રાખવાની જરૂર છે કે આઝાદી વખતે મજૂર વર્ગ લડીને જે શ્રમ કાનૂનો પસાર કરાવ્યા હતા એને કારણે ત્યારના ગરીબ લોકો આજના મધ્યમ વર્ગ થઈ શક્યા છે. હવે જો આ 4 લેબર કોડ સરકાર પાછા નહીં લે તો એના પરિણામે દેશનો મધ્યમ વર્ગ અને દેશનો કામદાર વર્ગ ફરી પાછો દારૂણ ગરીબીમાં ચાલ્યો જશે. એટલે લોકોએ પણ ટ્રેડ યુનિયનોની સાથે હવે હડતાલ પર આવવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. દેશભરમાં કઈ પ્રકારે વિરોધ? આજે દેશભરમાં દરેક જગ્યાએ આપણે જોઈએ તો સ્ટ્રાઇકનો માહોલ છે અને અંદાજિત કરોડોની સંખ્યામાં કામદાર વર્ગ એ રસ્તા પર આજે. હું બેંકમાં છું, મારું નામ નીલા પંડિત છે. અમારો વિરોધ જે ગવર્મેન્ટે 29 જૂના કાયદા રદ કરીને એના બદલે જે નવા 4 કાયદા લાગુ કરવાના છે એના સામે છે. એ જે 4 નવા કાયદા લાગુ કરે છે
એમાં એક અમારી સુરક્ષા જોખમાય છે, બીજું સ્ત્રીઓ માટેનો જે નાઇટ શિફ્ટ માટેનો કાયદો છે તો એ સ્ત્રીઓની સુરક્ષા જોખમાય છે, ત્રીજું કે જે 300 માલિક કંપની પોતે ગમે ત્યારે કર્મચારીઓને છૂટા કરી શકશે એના સામે છે, અને અમારા જે યુનિયન અમારું જે સંગઠન છે કે જે અમારા કર્મચારીઓને સુરક્ષા આપે છે તો એની ઉપર એ લોકોનો અટેક છે કે જેથી કરીને અમે યુનિયન ચલાવી નહીં શકે, અમે ગમે ત્યારે હડતાળ પાડી નહીં શકે, અને કર્મચારીઓને જે ગ્રેજ્યુએટી દર મહિને આપવાની વાત કરે છે જેથી કરીને કર્મચારીઓની ભવિષ્ય નોકરી જોખમમાં છે, એ લોકોની નોકરી સુરક્ષિત નથી, એ લોકોને ગમે ત્યારે કાઢી મૂકવામાં આવશે, તો અમારી જોબ સિક્યુરિટીની ઉપર અમારા અટેક છે, તો એની સામે અમારો વિરોધ છે. અમે માંગીએ છીએ કે અમારા જે 4 નવા કાયદા છે એને રદ કરીને જે જૂના કાયદા છે એ પાછા લાવવામાં આવે.